વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકા અને બરોડા તાલુકામાં આવેલા ફ્લોડ, મઢેલી અને વ્યારા જેવા ગામોમાં મુસ્લિમ સમુદાયો દ્વારા ઇસ્લામના સ્થાપક પૈગંબર મુહમ્મદ સાહેબની 1501મી જન્મજયંતિની ધાર્મિક ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી। વાઘોડિયા તાલુકાના મુસ્લિમ વિસ્તારોમાં ભવ્ય સજાવટ કરવામાં આવી હતી। ભારતમાં તહેવારો આનંદ અને ઉત્સાહથી ઉજવવામાં આવે છે। ભારત દેશ એકતાની ભૂમિ છે અને દરેક તહેવાર આનંદ અને ધામધૂમથી ઉજવવામાં આવે છે। દેશભરમાં ઈદ મિલાદ ઉન નબીની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે। ઇસ્લામમાં અલ્લાહના છેલ્લા પૈગંબર મુહમ્મદ સાહેબના જન્મદિવસને ઈદે મિલાદ ઉન નબી તરીકે ઉજવવામાં આવે છે। ઈદે ઉલ અઝહા ઇસ્લામિક કેલેન્ડરના ત્રીજા મહિના રબી ઉલ અવ્વલના 12મા દિવસે ઉજવવામાં આવે છે। આ વર્ષે ઈદ ઉલ અઝહા 26 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવી હતી। વાઘોડિયા તેમજ વાઘોડિયા તાલુકાના ગામડાઓમાં મુસ્લિમ સમુદાયે 26 ઓગસ્ટના રોજ ઈદ ઉલ અઝહાની ઉજવણીમાં ભારે ઉત્સાહ જોયો હતો। ઈદે મિલાદના તહેવારમાં વાઘોડિયા તાલુકાના મસ્જિદો અને દરગાહો સમેત તમામ મુસ્લિમ વિસ્તારોને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યા હતા। પહેલા ચાંદ દેખાયાથી લઈને ઈદે મિલાદ સુધી મસ્જિદો અને મોહલ્લામાં કુરાને પાક, નાત શરીફ અને નિયાઝના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે અને આ તહેવાર એકતા અને ભાઈચારા સાથે ઉજવવામાં આવે છે। આ સાથે આ દુનિયામાં માનવતા, ભાઈચારો અને એકતા જાળવવા માટે હઝરત મોહમ્મદ પૈગંબર સાહેબનો સંદેશ આપવામાં આવ્યો છે। આ તહેવાર દ્વારા હઝરત મોહમ્મદ પૈગંબર માનવતા સાથે રહેવાનો અને નાતજાતના આધારે ભેદભાવ ન કરવાનો, દુનિયામાં ઇન્સાનિયતથી રહેવાનો એક સંદેશ આપ્યો છે। હિન્દુ મુસ્લિમ એકતા ભાઈચારાથી એકતાથી ધૂમધામથી ત્યોહાર મનાવવામાં આવ્યો હતો। सरकार मदीना सल्लल्लाहु ताला अलैहि वसल्लम की 1501वीं विलादत का दिन है, यानी कि ईद मिलादुन नबी सल्लल्लाहु ताला अलैहि वसल्लम है, जो हमारे फलोड गांव के अंदर इस जुलूस की हैसियत से मस्जिद से उसका आगाज़ होता है और वो पूरे शहर गांव में गश्त करता हुआ वापस मस्जिद पे पहुंचता है और वहाँ पे भी और आस्ताना कादरिया यानी सैयद अली सखी सरकार अलैहि रहमत व रिदवान के आस्ताने पे सरकार मदीना सल्लल्लाहु अलैहि वसल्लम के मुँह मुबारका की ज़ियारत कराई जाती है। हज़ारों लोग इस जुलूस में शामिल होते हैं और जगह जगह सरकार मदीना सल्लल्लाहु अलैहि वसल्लम की विलादत की खुशी के मौके पर नजर नियाज तकसीम की जाती है, लोग उससे इस्तेफादा हासिल करते हैं। सल्लल्लाहु अलैहि वसल्लम 1500 साल पहले जब दुनिया में मबूस हुए तो आलम इंसानियत को इंसानियत का सबक दिया और इंसानियत को आम करने का एक रास्ता दिखाया, जिस रास्ते पर चलते हुए हज़ारों लोग आज रहबर बने हुए हैं।